નમસ્કાર મિત્રો, આજે છે આપણે બેગ એન્ડ માસ્ક ટેકનિક વિશે છે થોડુંક જાણશું. આ એક અતિ ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે. આ સ્કિલ સારી રીતના આવડતી હોય તો આપણે છે એ કોઈકની લાઈફ પણ બચાવી શકીએ છીએ. મિત્રો, તમને સામે માછલી છે એ નજર પડતી હશે. આ માછલી 2008ની મારી પાસે છે. ખાધા પીધા વગરની જીવે છે. કહેવાનો મતલબ એ છે કે આ જે નર્સિંગ સ્કિલ વર્કશોપ છે એ વર્કશોપ સાઉદી અરેબિયામાં થયેલો હતો. ત્યારનું મારું પ્રેઝન્ટેશન છે એ પ્રેઝન્ટેશન ખાલી ફોટો મૂકીને નીચેનું દાબી દીધેલું છે કે જે નામ અને ડેઝિગ્નેશન હતા મારા એ ત્યાંના. બરાબર છે. ચલો તો આપણે આગળ જોઈએ વિડીયોમાં. ઓબ્જેક્ટિવ્સ. At the end of this session, you will learn how to provide the breath with bag mask, different technique of bag and mask, what is the important in bag mask, and different airway adjustment છે એ આમાં આપણે નહીં લઈએ કેમ કે વિડીયો લાંબુ થઈ જવા છે એને કારણે. તો બેગ માસ્ક ટેકનિક. Ambu bag is a handed device used to provide the positive pressure ventilation to the patient who is not breathing or who is breathing inadequately. હવે જે આપણે આંબુ કહીએ છીએ એને અમુક દેશોની અંદર બેગ માસ્ક કહે છે. આંબુનો આમ જોવા જઈએ તો પહેલી વખત જેને બનાવ્યું એ AMBU એટલે એમ્બ્યુલેટરી મેકેનિકલ બ્રીથિંગ યુનિટ એવું નામ કહે છે. અમુક લોકો એમ પણ કહે છે એમ્બ્યુલેટરી મેકેનિકલ બ્રીથિંગ યુનિટ એટલે આંબુ નામ આપવામાં આવે છે. બરાબર છે. એમ્બ્યુલેટરીની જગ્યાએ આર્ટિફિશિયલ પણ યુઝ થાય. આર્ટિફિશિયલ મેકેનિકલ બ્રીથિંગ યુનિટ. આ ટેકનિકની અંદર આપણે જોઈએ તો સર્વપ્રથમ માસ્ક આવે. માસ્કની અલગ અલગ સાઇઝ હોય. પછી ત્યાંથી આગળ જોઈએ તો આપણે જે અલગ અલગ પ્રેશર ગેજ છે ઉપર જ્યાં બેગ અને માસ્ક જોઈન્ટ થાય છે ત્યાં છે. પછી સેલ્ફ ફિલિંગ બેગ એટલે કે બેગ છે એ ઓટોમેટિક ભરાઈ જાય એવી બેગ છે. એટલે આપણે દબાવીએ એટલે પાછી છે એ ફૂલાઈને હોય એવી થઈ જાય. પછી છે ઓક્સિજન પાછળની તરફ એક બેગ જેવું હોય, કોથળી જેવું હોય એને ઓક્સિજન રિઝર્વર બેગ કહેવામાં આવે છે. અને જે બેગ એટલે જે અંબુ છે એની પાછળની તરફથી છે એક ઓક્સિજન કનેક્ટર હોય જ્યાંથી આપણે ઓક્સિજન લગાડી શકીએ. અધરવાઇઝ એરનો ઓક્સિજન છે એ પણ ચાલે જ્યારે કનેક્શન ના હોય. બરાબર. હવે આ બેગ છે એ બેગની કેપેસિટી છે એ એડલ્ટ માટેની હોય એટલે 1.6 લીટર હોય છે એટલે કે 1600 mlની હોય છે. નાના માટે છે તો નાની હોય છે. ઇન્ફન્ટ અને ચાઇલ્ડ માટેની નાની હોય છે. હવે નોર્મલી આપણે 1600 ml હોય એટલે 1600 ml માંથી કેટલું આપવું આગળ આપણે જોશું કે કેના આધારે છે આપણે વોલ્યુમ નક્કી કરવાનું હોય છે. What is important? To provide effective ventilation, the rescuer must be able to perform head tilt and press the mask against the face while lifting the jaw. એટલે હેડ ટિલ ચિન લિફ્ટ
બરાબર. મેન્યુઅલ છે એ અતિ ઇમ્પોર્ટન્ટ છે. એ મેન્યુઅલથી આપણે છે એ ઇફેક્ટિવલી વેન્ટિલેશન છે કરી શકશું. આ વેન્ટિલેશન છે એ પોઝિટિવ પ્રેશર વેન્ટિલેશન છે, બરાબર છે. એટલે આપણે નોર્મલી છે એર ઇન એન્ડ આઉટ થતી હોય, એટલે આપણે જેવું ઇન્હેલ કરશું એટલે જે આપણું ચેસ્ટ વોલ છે એ ચેસ્ટ વોલમાં જે મસલ અને રિબ્સ છે એ બહારની તરફ જશે એટલે નેગેટિવ પ્રેશર અહીંયા ક્રિએટ થશે, એટલે એર છે ઓટોમેટિક ઇન થશે અને પોઝિટિવ પ્રેશર એટલે બહાર જશે. તો અહીંયા છે આ મેકેનિઝમ છે એ ફેલ થયેલું છે, એટલે જે આપણે એર આપશું એ ઉપરથી પ્રેશર કરીને આપશું, એટલે પોઝિટિવ પ્રેશરથી આપીએ એટલે એને પોઝિટિવ પ્રેશર વેન્ટિલેશન પણ કહેવામાં આવે છે, બરાબર છે. બીજી વસ્તુ છે, જ્યારે પણ પેશન્ટ અનકોન્શિયસ થઈ જાય તો બ્રિધિંગ ન લઈ શકતું ત્યારે એનો એરવે છે એ બ્લોક થઈ જતું, અને એરવે બ્લોક થવાનું મેઇન કારણ હોય તો આપણી ટંગ છે, જીભ છે, બરાબર છે, એ પાછળની તરફ વહી જાય અને એરવે બ્લોક થઈ જાય, અને એ પેશન્ટ છે એ મસલ પેરાલિસિસ અથવા મસલ વીકનેસને કારણે છે એ ટંગને હટાવી ન શકે, એટલે એ બ્લોક થાય. તો હેડ ટીલ ચીન લિફ્ટ એટલે કે આપણે માથાને પાછળની તરફ જવા જ દેશું અને ચીનથી થોડું ઊંચું કરશું એટલે આપણી નેક છે એક્સટેન્ડ થઈ જશે. નેક એક્સટેન્ડ થઈ જશે એટલે આપણું જે એરવે છે એ ઓટોમેટિક ઓપન થઈ જશે. When possible, use a two-person technique to open the airway, create airtight seal between the face and mask, and deliver effective ventilation. Look for chest rise. તો જ્યારે પણ બે વ્યક્તિઓ હોય ત્યારે જે માસ્ક પકડે એક જાણો છે વેન્ટિલેશન આપે, જેના કારણે છે મોઢાનો સીલ છે એ બરાબર થાય અને જે આપણે એર આપી એ ટોટલ એર છે એ પેશન્ટમાં જાય. ખાસ બીજી કે જ્યારે પણ આપણે વેન્ટિલેશન આપતા હોઈએ ત્યારે એની ચેસ્ટ મૂવમેન્ટ થવી જોઈએ, જે નોર્મલ આપણે બ્રિધિંગમાં થતી હોય એવી થાય તો જ એને બ્રીથ ગયું છે, અધરવાઇઝ નથી ગયું, બરાબર. વધારે પ્રમાણમાં બ્રીથ અથવા એર આપશો તો બી નહીં ઇફેક્ટિવ રહે, કેમ કે જો તમે પ્રેશર અને વધારે પેલું આપશો તો એર ઘણી વખત છે એ એરવે બ્લોક હોવાને કારણે છે એ સ્ટમકમાં જાય તો સ્ટમક ડિસ્ટેન્ડ થઈ જાય અને પેશન્ટને વોમિટિંગ થવાના ચાન્સીસ રહે. એટલે ઇન્સ્ટેડ ઓફ સેવિંગ ધ લાઈફ એ એસ્પિરેશનને કારણે કોમ્પ્લિકેશન આપણે ઊભા કરી શકીએ છીએ. બીજું, ઇફ યુ યુઝિંગ એ સપ્લિમેન્ટરી ઓક્સિજન વિથ બેગ માસ્ક યુ વિલ સ્ટીલ ડિલિવર ઇચ બ્રીથ ઓવર 1 સેકન્ડ. તમારે જે બ્રીથ છે એ આપવાનું છે એક જ સેકન્ડની અંદર આપી દેવાનું છે. એટલે કેવી રીતના રેસ્ક્યુ બ્રીથ આપવું આપણે આગળ જોશું. હેડ ટીલ ચીન લિપ મેન્યુઅલ છે એ કેવી રીતના કરવાનું, તો કે combination of two movements to open the airway by tilting the forehead back and lifting the chin, used for non-traumatic patient. જેને ટ્રોમા થયેલું હોય એને જો થ્રસ્ટ કરીને આપણે ઓપન એરવે કરવાનું હોય છે, એમાં નથી કરવાનું. જો પેશન્ટને કોઈ જાતની ઇન્જુરી ન થઈ હોય તો હેડ ટીલ ચીન લિપ મેન્યુઅલથી આપણે છે એરવે ઓપન કરવાનું છે. કેવી રીતના કરશું આપણે ચિત્રમાં જોઈએ. તો આ બે વસ્તુ છે, એક હાથ છે એ તમારું ફોરહેડ ઉપર રાખી અને બીજા હાથથી તમારે ચીનનું બોન પકડવાનું છે, સોફ્ટ પાર્ટ નથી પકડવાનું. જો સોફ્ટ પાર્ટ પકડશો તો ઇન્સ્ટેડ ઓફ ઓપનિંગ એરવે તમે બ્લોક કરશો, એટલે જે હાડકું છે ચીનનું બોન છે એ બોન પકડવાનું છે, બરાબર છે, ગળાની નીચેની તરફ દબાવવાનું નથી, બરાબર છે. તો આ મેન્યુઅલથી આપણે એરવે છે ઓપન કરશું. ટુ મેક એરટાઇટ સીલ ઓવર ફેસ ઉપર છે એરટાઇટ
એરટાઇટ જે સીલ કરવાનું છે એ સીલ કેવી રીતના કરશું, તો એમાં છે ટુ સિલેક્ટ a correct size of mask is very crucial to make airtight seal between the face and mask. Here are the technique to make airtight seal. તો જે તે પેશન્ટ હોય, પેશન્ટનું એક તો કરેક્ટ સાઇઝનું માસ્ક હોવું જરૂરી છે અને કરેક્ટ રીતે રાખેલું હોવું જોઈએ. ઘણી વખત જે નોઝનો ભાગ છે એ આડુંવડું રાખી દો તો સીલ નહીં થાય. તો સીલ પ્રોપર થવું જોઈએ, એમાં જરા પણ એર છે લીકેજ થવી જોઈએ નહીં. ચિત્રની અંદર તમે જોઈ શકો છો, આ જે ચિત્ર છે એ મારું ખુદનું જ છે અને જે સૂતેલો ભાઈ છે એ અલ્બર્ટ કરીને ફિલિપિન્સનું નર્સ છે, બરાબર છે, મારો ફ્રેન્ડ છે. એના ઉપર અમે આ શું કહેવાય ટેકનિક માટે ફોટોગ્રાફી કરેલી હતી, કારણ કે ફોટો નહોતા નેટ ત્યારે, નેટને એટલી કંઈ ખબર નહોતી આમ નેટમાં શોધી શકાય ગૂગલમાં, એટલા માટે. તો ENC ટેકનિક છે એનો ઉપયોગ છે એ અહીંયા કરેલો છે. તો ENC કેવી રીતનો, તો તમે આમાં ઉપરનું જે હાથ છે, હાથમાં ઇન્ડેક્સ ફિંગર અને જે થંબ છે એ સી આકાર બનાવે છે અને પાછળની 3 વધેરી ફિંગર છે એટલે કે લિટલ ફિંગર, રિંગ ફિંગર અને મિડલ ફિંગર છે એ છે એ ઈનો શેપ બનાવે છે, બરાબર છે. એટલા માટે એને E અને C અથવા C અને E ટેકનિક કહેવામાં આવે છે. આનાથી છે પ્રેશર કરી અને સાથે સાથે છે હેડ ટિલ્ટ ચિન લિફ્ટ પણ થાય તમે એકલા હોવ ત્યારે, અને એક હાથ ખુલ્લો છે એનાથી તમે બેગિંગ કરી શકો, બરાબર છે. બીજું છે ઇસી ટેકનિક વેન 2 પર્સન આર અવેલેબલ. 2 વ્યક્તિ છે એટલે આ જો મેં પકડેલી છે એ ઇસી ટેકનિક છે. હવે આમાં 2 હાથથી મેં પકડેલી છે, હેડ ટિલ્ટ ચિન લિફ્ટ પણ કરેલું છે. હવે આમાં હું વેન્ટિલેશન નહીં આપી શકું, કેમ કે હું એક બાજુથી મૂકી દઈશ તો એક બાજુથી એર નીકળી જશે, બરાબર. એ ટાઈટ કરેલું છે એટલે બીજો વ્યક્તિ હશે, સેકન્ડ પર્સન હશે, એ બેગ માસ્ક કરશે, બરાબર છે. હવે હજી એક ટેકનિક છે થમ એન્ડ થિનર ટેકનિક. જે આપણા જે થમ છે બે બાજુના એ છે એ માસ્કને એર ટાઈટ કરશે કમ્પ્લીટ, અને જે નીચેના બીજા જે થિનર છે એનાથી જે આપણે થોડું એક્સટેન્ડ કરશું, બરાબર. એટલે આવી રીતનું 2 વ્યક્તિ હશું ત્યારે જ કરી શકશું. આ બીજો વ્યક્તિ છે એ વેન્ટિલેશન એટલે કે બેગિંગ કરશે. સ્ટેપ ટુ યુઝ બેગ માસ્ક. પોઝિશન યોર સેલ્ફ ડાયરેક્ટલી ઓવર ધ વિક્ટમ્સ હેડ. વિક્ટમના હેડ પાસે ઊભા રહેવાનું. પ્લેસ ધ માસ્ક ઓન ધ વિક્ટમ્સ ફેસ યુઝિંગ ધ બ્રિજ ઓફ ધ નોઝ એઝ અ ગાઈડ ફોર કરેક્ટ પોઝિશન. જે આપણો નોઝ છે, નોઝનો નાકની જે દાંડી છે ત્યાં છે એ માસ્ક છે કરેક્ટલી પહેરાવાનું, જે આપણે આગળ ચિત્રમાં જોયું. યુઝ ઇસી ક્લેમ્પિંગ અથવા ઇસી ટેકનિક ટુ હોલ્ડ ધ માસ્ક ઇન પ્લેસ વાઇલ યુ લિફ્ટ જો ઓર હોલ્ડ ધ એરવે ઓપન. તમે પેલું મેન્યુઅલ કરો હેડ ટિલ્ટ ચિન લિફ્ટવાળું ઇસી ટેકનિક સાથે, ત્યારે તમારા એક હાથ સી છે એ માસ્કને પકડી રાખેલું હશે ને ઈ છે એનાથી છે એ તે પેશન્ટનું જે બોન છે ત્યાં પણ ખાસ જોવાનું, બોન પકડવાનું છે, સોફ્ટ પાર્ટની અંદર દબાવવાનું નથી. એટલે એનાથી તમે પાછળ એક્સટેન્ડ કરશો એટલે એરવે ઓપન થશે અને બીજો તમારો હાથ જે છે એ હાથથી તમે બેગિંગ કરી શકશો. સ્ક્વીઝ ધ બેગ, ગીવ બ્રીથ વાઇલ વોચિંગ ધ ચેસ્ટ રાઇઝ. પછી બેગને છે તમે દબાવો અને જુઓ કે ચેસ્ટ રાઇઝ થાય છે કે નહીં. ચેસ્ટ રાઇઝ નથી થતો ઇટ મીન્સ યુ આર નોટ ગિવિંગ ઇન કરેક્ટ ઓર્ડર. તો તમારે રીપોઝિશનિંગ કરી ફરી કરવાનું છે, બરાબર છે. કેટલા કરવાના આપણે આગળ જોઈશું. રિસ્ક્યુ બ્રીથ, બરાબર. રિસ્ક્યુ બ્રીથ એટલે કે જ્યારે પેશન્ટ છે એ પોતાનું બ્રીથિંગ નથી રહી શકતો પણ પેશન્ટના
હાર્ટ ચાલુ છે ત્યારે ખાલી આપણે રેસ્ક્યુ બ્રીથ આપવાના હોય છે. ત્યારે કેટલા આપવાના હતા કે એક બ્રીથ છે એ એવરી 5 to 6 સેકન્ડ. કેવી રીતના આપશું તો કે બ્રીથ 1 2 3 4 5 બ્રીથ. બરાબર છે. એટલે આપણે આ ગણશું એટલી વારમાં એક સેકન્ડમાં સ્લોલી કાઉન્ટ કરશું એટલે એક સેકન્ડનો એક કાઉન્ટ થશે એટલે એપ્રોક્સ 5-6 સેકન્ડ જે થઈ જશે એટલે પછી ફરી પાછો બ્રીથ આપવાનો. બરાબર છે. ગીવ 1 બ્રીથ 3 to 5 સેકન્ડ ફોર ચિલ્ડ્રન એન્ડ ઇન્ફન્ટ. જો ચિલ્ડ્રન હોય તો એને બ્રીથ છે એ પર મિનિટ જો ગણવા જઈએ તો 20 જવા જોઈએ અને 20 આપવા હોય ત્યારે એની ટેકનિક છે આપણે બ્રીથ 1 2 બ્રીથ 1 2 બ્રીથ. એટલે કે 1 સેકન્ડ આપણે છે એ બ્રીથ આપવામાં જોશે 1 2 બ્રીથ 1 2 બ્રીથ. બરાબર છે. એટલે કે 3 સેકન્ડની અંદર એક બ્રીથ જશે એટલે લગભગ 20 બ્રીથ છે એ પર મિનિટ જશે. બરાબર. કેમ કે ઇન્ફન્ટમાં છે એ બ્રીથ વધારે આપવાના હોય. જ્યારે આપણે 5 સેકન્ડે એક બ્રીથ આપતા હોય તો 12 × 5 = 60 તો એ 12 બ્રીથ જશે. If advanced airway is placed or inserted, give 1 breath every 6 to 8 સેકન્ડ. હવે જ્યારે એડલ્ટની અંદરની વાત છે એડવાન્સ એરવે એટલે કે ઈટી ટ્યુબ વગેરે છે નાખેલી છે ત્યારે તમે બ્રીથ આપતા હો તો થોડા ઓછા બ્રીથ આપશો તો ચાલશો. તો એમાં તમે 6 થી 8 સેકન્ડ એક બ્રીથ આપશો તો ચાલશે. એટલે કે 8 થી 10 બ્રીથ પર મિનિટ છે એ ચાલશે. અને પહેલાં જ્યારે હશે ત્યારે એડલ્ટની અંદર 10 થી 12 આપવા પડશે. બરાબર. The amount of air is depend on the body weight of the client. હવે જે અમાઉન્ટ છે એરનો એ કેવી રીતના આપણે કાઉન્ટ કરશું થાય કે 1 kg બોડી વેઇટમાં 8 થી 10 ml એર છે એ જવી જોઈએ. બરાબર છે. એટલે નોર્મલી પેશન્ટ માની લો કે આપણે 60 કિલોનો પેશન્ટને સમજીએ કે પેશન્ટ છે 60 કિલોનો છે અને 1 કિલોમાં છે એ 10 ml છે એ આપણે આપવાનું છે તો 10 × 60 એટલે 600. હવે 600 ml છે આપણે અમાઉન્ટ છે એ જો 60 કિલોનું હોય તો 600 અને 50 કિલોનું હોય તો 500 આપવાનું થાય છે એરનો અમાઉન્ટ. હવે આપણે આગળ મેં તમને સ્ટાર્ટિંગની અંદર મેં કીધું કે આ બેગ છે એ 1600 mlની છે. બરાબર છે ને. આપણે આપવાનું કેટલું 600 અથવા 500. તો બેગ છે ને સ્લાઇટલી ક્વિઝ કરવાની છે. આખી દબાવીને એકદમ એગ્રેસિવ થઈને આપવાનું નથી. બરાબર છે. વચ્ચે ગેપ કેટલું રાખવાનું છે તાકે એક બ્રીથ આપ્યા પછી 5 સેકન્ડ પછી બીજું બ્રીથ આપવાનું છે અને એક બ્રીથ આપવામાં 1 જ સેકન્ડ લાગવી જોઈએ. બરાબર છે. એટલે બ્રીથ 1 2 3 4 5 બ્રીથ. બરાબર છે. આવી રીતનું બ્રીથ આપવાનું થાય છે અને એનો અમાઉન્ટ આપણે નક્કી કર્યું. નાના હોય બાળક જે ચિલ્ડ્રન હોય એને એના પ્રમાણમાં અમાઉન્ટ આપવાનું. ઇન્ફન્ટ હોય તો જસ્ટ પફ 50 ml જેટલું જ પફ થાય એટલું જ એને આપવાનું થાય છે. એટલે એનું જે સાઇઝ છે એ નાની હશે. સેમ સાઇઝ છે એ બધે વપરાશે નહીં. આ એરવે છે. બરાબર છે. આ એરવે છે એ આપણે જ્યારે પેશન્ટ બ્રીથ પ્રોપરલી પોતાની રીતના કરતો હોય અથવા તો આપણે પેશન્ટનું એરવે
બ્લોક ન થઈ જાય એના માટે છે આ એરવે છે એ નાખીને રાખવાના હોય છે. આ સિડનીનું ઓપેરા હાઉસ નથી. આ લોટસ ટેમ્પલ છે દિલ્હીનું. બરાબર, જોઈને આ એકચ્યુઅલી આ મારું લેક્ચર હતો ઇન્ટરનેશનલ લેવલનું હતું, એટલે બધાને ક્વેશ્ચન પૂછવા માટે રાખ્યું આ શું છે. તો મોસ્ટ ઓફનો જવાબ મારો જે મને મળ્યો હતો એ હતો કે સિડનીનો ઓપેરા હાઉસ છે. અને પછી ધીરે રહીને મેં લોકોને કીધું કે આ સિડનીનો ઓપેરા હાઉસ નથી. આ ઇન્ડિયાના કેપિટલ દિલ્હીની અંદર આવેલો લોટસ ટેમ્પલ છે. એક પ્રેયર કરીએ છીએ અહીંયા બધા, બરાબર છે. લોટસ એટલે કમળનું ફૂલ, બરાબર, એનું ટેમ્પલ છે. ચાંદીવાલા એસ્ટેટની બાજુ સાઈડ જઈએ ત્યારે એ આવે છે. ઘણી વખત હું ગયેલો છું, બહુ સરસ છે. આપને મોકો મળે તો વિઝિટ કરજો. અહીં છે બહુ કે એવું કંઈક બહુલ ધર્મવાળાનું પણ અહીંયા અનુયાયીઓ ઘણા બધા છે. ચલો, તો આશા કરું છું આ વિડીયો આપને પસંદ આવ્યો હશે, હેલ્પફુલ થશે બ્રીથમાં, અથવા કોઈ ઇમરજન્સી ક્વેશ્ચન પૂછે તો આની અંદરથી કાઢી શકાશે. બરાબર છે. ફરી આપણે છે હજી બેઝિક લાઈફ સપોર્ટ પ્રોવાઈડ BLS કરવાનું છે, પણ BLS મારી પાસે જૂનું છે એટલે અપડેટ થઈ જાય પછી મૂકીશ. ત્યાં લગી રજા લઉં. જય હિન્દ.